નમસ્કાર મિત્રો. શરૂઆત એક રહસ્યમય કથા મહાભારત એના જે આપણે 1, 2 અને 3 ભાગ મેં તમને સંભળાવ્યા છે. હવે તમારા ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. હવે આપણે ગઈ વખતે જાણ્યું કે ધૃતરાષ્ટ્ર છે એ હસ્તિનાપુરના રાજા બન્યા. હવે આગળની વાત. અમુક સમય પછી ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારની રાજકુમારી ગાંધારી સાથે થયા. ગાંધારી એ પોતાનો પતિ અંધ હોવાથી તેણે પણ પોતાની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી અને અંધની જેમ રહેવા લાગી. આ વાત ગાંધારીના ભાઈ શકુનીને ના ગમી. ગાંધારીનો જે ભાઈ હતો શકુની, એને ના ગમ્યું. એટલે એણે મનોમન નક્કી કરી નાખ્યું કે મારી બેનના લગ્ન એમ કે આંધળા જોડે થઈ ગયા અને મારી બેન પણ આવી રીતે પટ્ટી બાંધી લેશે એવો આપણા જોડે દગો થયો કહેવાય. એટલે હવે આ એને મગજમાં એનું એવું થઈ ગયું. એટલે એણે પ્રતિજ્ઞા લીધી, હું પૂરો વંશનો નાશ કરીશ. વાત જાણે એમ પણ છે કે ગાંધારીનું જન્મકુંડલી ખરીને જે એની અંદર એવું હતું કે ગાંધારી જ્યારે લગ્ન કરશે ત્યારે એના પતિનું મૃત્યુ થશે. એટલે ગાંધારી વિધવા થશે એમ. ગાંધારી વિધવા થશે એવું એના પિતાને તો ના જ ગમે. એટલે એણે ગાંધારીને એક એના લગ્ન છે ને ગાંધારીના એક બકરા સાથે કરાયા કે જેથી ભાઈ ચલો આખા બકરો મરી જાય તો દીકરી એમ કે વિધવા ગણાય ખરી અને એનું જીવન બગડે નહીં, એને બીજે પરણાવી શકાય. એટલે એને બકરા સાથે કરાવડાયા અને વિધિના વિધાન અનુસાર એટલે કે વિધાતાના લેખ લખ્યા હોય એ પ્રમાણે એ ગાંધારીના જે સાથે લગ્ન થયા હતા એ બકરાનું મૃત્યુ થયું. એટલે કે ગાંધારી વિધવા થઈ ગઈ. બરાબર. હવે આ વાત થઈ આગળની. હવે ધૃતરાષ્ટ્રને આ વાતની જાણ થઈ ગઈ કે ભાઈ આ ગાંધારી છે એ પહેલા એના લગ્ન થયેલા છે અને એમ કે વિધવા છે કે જે અમને અમારી જાણ બહાર અમને આ રીતે કર્યું છે. એટલે ધૃતરાષ્ટ્ર એ પોતે પાછા ગુસ્સે થઈ ગયા, જોરદાર ગુસ્સે થયા અને એમણે પછી ગાંધારીના પિતા અને એમનો જે બધો આખો પરિવાર જે ખરો ને એ બધા પરિવારના લોકોને બંદી બનાવી દીધા. બંદી બનાવી અને ગુફાની અંદર એમને પૂરી દીધા. અને પછી એણે એની સજા કરી. એમાં બહુ જ ક્રૂરતા સાથે સજા કરે છે અને નર્ક જેવું જીવન બનાવી દે છે આ ગાંધારીના બધા પિતાના અને એ બધા લોકો જોડે. અને એ લોકોને સૈનિકોને એમ કહી દીધું કે ભાઈ આ લોકોને આટલા બધા જણ છે ને પણ એ બધા વચ્ચે એક મુઠ્ઠી અનાજ જ જમવા માટે ખાવા માટે આપવાનું કે જેથી એ લોકો પૂરા એમને ખોરાક મળે નહીં અને બધા રીબે મરી જાય. એટલે આ લોકોનો નાશ થઈ જાય. સૈનિકોને એવું કહ્યું એટલે સૈનિકો તો હુકમને એનું પાલન કરે જ. એટલે આ રીતે બધું ચાલવા મળ્યું. હવે ગાંધાર રાજાના પરિવારમાં એક 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 કરી અને બધા મોતને ભેટવા લાગ્યા. એટલે એમ કે બધા મરવા લાગ્યા. એટલે ગાંધાર રાજાએ એમના પરિવારના સભ્યો જે બચ્યા હતા એ લોકોને બેસાડી અને વાત કરી કે ભાઈ જો આવું જ ચાલશે એક મુઠ્ઠી અનાજ અને આપણે બધા થોડું થોડું ખાઈશું તો આમાંથી કોઈ જીવશે નહીં અને આપણા વંશનો નાશ થઈ જશે, આપણા વંશમાં કોઈ નહીં બચે. એટલે બધા સમજ્યા તો કે હવે શું કરવું. તો પછી ગાંધાર રાજાએ એક યુક્તિ કરી અને એમ એવું કર્યું કે ભાઈ બધાને કહ્યું ભાઈ જો એક હાડકું લીધું અને એ હાડકું લઈ અને એક દોરી લીધી. એ દોરીની અંદર એ દોરી જે ખરી એના હાડકામાંથી પસાર કરવાનું કીધું. એટલે આમાંથી કોઈને ફાયું નહીં. આ રીતે કોઈ આવી રીતે એમ કે હાડકામાંથી દોરી પસાર કરી શક્યું નહીં. છેલ્લે શકુનીને કીધું. એટલે શકુનીએ એની એ બુદ્ધિ વાપરી અને એક કીડી જે હતી એ કીડી મોટી કીડી હતી એને કીડીના આ દોરો બાંધી દીધો અને હાડકાના એક છેડે મૂકી દીધી અને પછી હાડકાના બીજા છેડે અનાજનો દાણો મૂકી દીધો. એટલે કીડીને અનાજના દાણાની સુગંધ આવે એટલે ખાવા માટે એ હાડકાના પોલાણમાં થઈને પસાર થઈને બીજા છેડે દાણા સુધી પહોંચી ગઈ. એટલે પેલો દોરો પણ હાડકામાંથી પરોવાઈ ગયો. એટલે એમાં એમ સાબિત થઈ ગયું કે ભાઈ આપણા વંશની અંદર આ શકુની છે એ બહુ જ હોશિયાર છે. એટલે આપણો બધા જે અનાજ ખાવા મળે છે એમાંથી બધો કોઈએ ખાવું નથી
અને બધું શકુનીને ખવડાવીએ કે જેથી શકુની બચી જાય અને આ જે ધૃતરાષ્ટ્ર જે ખરા બધા કૌરવો એ કૌરવોની જોડે આપણો બદલો લઈ શકીએ. એટલે શકુની જ આ કામ કરી શકશે, એટલે શકુની જીવિત રહે એ બહુ મહત્વનું છે. પછી આ રીતે ચાલવા લાગી અને પછી એમ કરતા કરતા શકુનીને બધા શકુનીના બાપા ગાંધાર રાજા અને બીજા બધા મરવા મળે. હવે ગાંધાર રાજાનું મૃત્યુ નજીક આવ્યું એટલે ગાંધાર રાજાએ શકુનીને જોડે બોલાવી અને એવું કહ્યું કે ભાઈ હવે છે ને મારું મૃત્યુ નજીક છે અને આપણા વંશમાંથી એકલો તું જ બચે, એટલે તારે કૌરવોનો નાશ કરવાનો છે, કારણ કે આપણા જોડે આવી રીતે બદલો એમણે લીધો. હવે આપણો આખો પરિવાર નષ્ટ કરવાનો આ લોકોએ હિંમતા દાખવી છે, એટલે એ લોકોનો નાશ તારે કરવાનો છે. એટલે શકુનીને એમ કહ્યું કે આજે હું કદાચ મરી જાઉં એટલે મારા જે હાડકા ખરા એમાંથી જે આ ચોપટ રમાય છે ને એની સોગટી તું બનાવજે. એટલે એ સોગટીમાં એટલી તાકાત હશે કે ચોપટ રમતી વખતે તું જે રીતે ઈચ્છે ને એ રીતે સોગટી પડશે. એટલે એમ કે દરેક ચોપાટની અંદર તું જ જીતે અને તારી જ જીત થશે અને એ તારા આ કૌરવોનો નાશ કરવામાં તને બહુ મદદરૂપ થશે. એટલે એ રીતે નક્કી કરી અને શકુનીને સમજાયો. હવે શકુની ભૂલી ના જાય એટલે પાછું આમાં લોકોએ છે ને શકુનીનો એક પગ ભાગી નાખ્યો કે જેથી આ પગ ભાગે ને લંગડા તો ચાલે, એટલે એને એમ કે પેલું યાદ રહે કે ભાઈ મારે આ બદલો લેવાનો છે. એટલે એને શકુનીને એ રીતે આ લોકોએ તૈયાર કર્યો. પછી ધૃતરાષ્ટ્ર ત્યાં આવે છે એટલે જોવા માટે કે આ લોકો કેટલા મરી ગયા શું થયું ને બધું. એટલે એ વખતે જે ગાંધાર રાજા હતો એને એના ધૃતરાષ્ટ્રને એટલે એમ તો પોતાના જમીને કીધું કે ભાઈ જો હવે તમે અમારી આ હાલત કરી છે અને અમારા બધા મરી ગયા છે, હવે હું મરી જઈશ. હવે આ મારો છોકરો હજુ નાનો છે અને એ કદાચ જીવી જાય તો એના જીવતદાન આપો અને એને તમારા રાજમાં રાખજો જેથી હવે એનું બીજું કોઈ નથી, એટલે ત્યાં સારો એવો એનો ઉછેર થાય એટલી દયા કરજો. એટલે પછી ગાંધાર જે ધૃતરાષ્ટ્ર ખરા એ થોડી દયા દાખવે છે અને એને એ શકુનીને એમની પાસે રાખે છે, બરાબર. એટલે શકુની પહોંચી ગયો હસ્તિનાપુરમાં અને એણે ધીમે ધીમે જે આ જે દુર્યોધન ને બધા ખરા ને એના 100 પુત્રો દુર્યોધન જોડે એની બુદ્ધિથી બધા સારા સંબંધો કરી દીધા અને એ એમ કે મામો ભાણો બધા સારી રીતે જોડે રહેવા લાગ્યા અને દુર્યોધનને બધાને એવું બધું થયું કે ભાઈ મામા સારા છે અને આપણું સારું ઈચ્છે છે, એ રીતે બધાના ઉપર પ્રભાવ લાવી દીધો, બરાબર. હવે આટલે સુધીની વાત મેં તમને કહી એ તમને સારી એવી જાણકારી મળી હશે. હવે આગળની વાત આપણે ભાગ 5માં કરીશું, બરાબર. આ ચોથા ભાગમાં આ બધું આટલું તમને જણાવ્યું. હવે 5મા ભાગમાં હું તમને આ બીજી બધી માહિતી આગળ આપીશ. હવે આ વિડીયો તમને ગમ્યો હશે એટલે તમે મારા વિડીયોથી સંતુષ્ટ હશો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.